Hello, good morning student. Jai Swaminarayan. Subject Automobile Transmission Mechanism Diagnosis and Testing. In this subject, last previous lecture we are completing the unit number 1 Automobile Clutch. આ સબ્જેક્ટની અંદર આપણે લાસ્ટ પ્રીવિયસ લેક્ચરની અંદર યુનિટ નંબર 1 ક્લચ કમ્પ્લીટ કર્યું હતું. ક્લચની અંદર આપણે જે મેન 10 ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યા હતા તે ખાસ જીટીયુની એક્ઝામ લગતા છે. પ્રિપેરેશન જોડે જોડે સ્ટુડન્ટ કરતા રહેજો. બધાએ તમને જે ક્વેશ્ચન્સ અહીંયા હું લખાવું છું અને જે ક્વેશ્ચન્સ આપણે સોલ્યુશન કરીએ છીએ ડ્યુરિંગ લેક્ચર અવર્સ તે તમારે અસાઇનમેન્ટ સ્વરૂપે લખવાના રહેશે, પણ અત્યારે લખવાના નથી, એ તમને કહેવામાં આવશે. બીજું કે એ ક્વેશ્ચન્સ એક નોટ કરતા રહેજો, જેથી તમારે આઈએમપી ક્વેશ્ચન્સ જે કહેવાય જીટીયુ એક્ઝામ માટે એ તમને એમાંથી મળી રહેશે. નાઉ today's we are discussing about the new chapter unit number 2 ATM DT માં જે છે ગિયર બોક્સ. All student, are you know that what is gearbox? It is also known as the transmission system. gearbox ને બીજા નામે ટ્રાન્સમિશન સિસ્ટમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સૌથી પહેલા તો ટ્રાન્સમિશન લેઆઉટ અહીંયા મેં તમને જે બતાવેલું છે તમે જે અહીંયા જોઈ શકો છો, ધીસ ઇઝ ધ ફ્રન્ટ વ્હીલ, ફ્રન્ટ એક્સલ છે, ફ્રન્ટ એન્જિન, રિયર વ્હીલ ડ્રાઈવ અહીંયા આપેલી છે. ફ્રન્ટ એક્સલ ઉપર સસ્પેન્શન સિસ્ટમ, વ્હીલ એસેમ્બલી, સ્ટીયરિંગ એસેમ્બલી ફિટ કરેલ છે. એન્જિન કોમ્પોનન્ટ, એન્જિન અહીંયા લગાવેલું છે. એન્જિન પછી આવશે ક્લચ, અને ક્લચમાંથી જે આ તમને આટલો પોર્શન જે દેખાય છે તે છે આપણું ટ્રાન્સમિશન સિસ્ટમ. ધેટ મીન્સ કે ગિયર બોક્સ. અને ગિયર બોક્સમાંથી અહીંયા તો ગિયરનો લીવર જે આપેલું છે, ગિયરના લીવર વડે તમે સ્પીડ રેશિયો ઇન્ક્રીઝ અને ડિક્રીઝ કરી પાવર એન્ડ ટોર્ક ટ્રાન્સફર ફ્રોમ ધી ગિયર બોક્સ ટુ ધી ડિફરન્શિયલ બાય ધ પ્રોપેલર શાફ્ટ. પ્રોપેલર શાફ્ટની મદદથી તમે ગિયર બોક્સમાં જે સ્પીડ રિડક્શન જે મેળવો છો તે તમે પ્રોપેલર શાફ્ટથી લઈને ડિફરન્શિયલ સુધી ટ્રાન્સફર કરો છો. હવે આ ચેપ્ટરની અંદર સેમ ક્લચ જેવું જ છે કે ટ્રબલ શૂટિંગ છે, ઓવરહાઉલિંગ છે, સર્વિસિંગ છે, આ બધી વસ્તુ ગિયર બોક્સની આવશે. બટ જેમ પહેલાં આપણે ક્લચ ચેપ્ટર ચાલુ કર્યું હતું ડાયગ્નોસિસ ટેસ્ટિંગનું, એના પહેલાં આપણે એટીએમ થર્ડ સેમિસ્ટરની અંદર જે ક્લચ આવતું હતું એ આપણે રિવાઇઝ કર્યું હતું. સેમ એવી રીતના આજે બીજું ચેપ્ટર ગિયર બોક્સ એટીએમ સબ્જેક્ટ તમારા થર્ડ સેમિસ્ટરની અંદર આવતું હતું. એની અંદર શું સ્ટડી કરવાનું આવતું હતું, તમારું બેઝિક નોલેજ આજે આ લેક્ચરની અંદર આપણે લઈશું ગિયર બોક્સ વિશે. તો સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો ગિયર બોક્સ શો ઇન ધ ફિગરની અંદર તમને ગિયર બોક્સ એક દેખાય છે. A transmission or gearbox provides speed and torque conversion from the rotating power sources to the another device using gear ratio. That means કે એન્જિનમાંથી જે પાવર અને ટોર્ક ડેવલપ થાય છે તેને તમારો જેટલો ગિયર રેશિયો જોતો હોય એઝ પર રિક્વાયરમેન્ટ એ મુજબ આગળ આપણે ડિફરન્શિયલમાં પાવર અને ટોર્ક ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. Usually found near motor of some sort, gearbox are used and reduce the load on the motor by using the motor own moment keep it running. અમુક વ્હીકલની અંદર ગિયરબોક્સ પોતે લોડ કેરી કરતું હોય છે, એનો જે લોડ હોય છે તે બી રેડ્યુસ કરતું હોય છે, અને ગિયરબોક્સમાંથી જે પાવર અને ટોર્ક જે હોય છે તે ડિફરન્શિયલમાં આપણે પ્રોપેલર શાફ્ટ દ્વારા ટ્રાન્સફર કરતા હોઈએ છીએ. નાઉ અહીંયા 2 માર્ક્સનો ક્વેશ્ચન તમારે આ ચેપ્ટરમાંથી પહેલો ક્વેશ્ચન નીકળે છે તો નોટ ડાઉન કરી દો. ફર્સ્ટ ક્વેશ્ચન, ફંક્શન ઓફ ગિયરબોક્સ. ગિયરબોક્સનું કાર્ય જણાવો. તો ઇન પ્રેક્ટિસ ધ મેઇન યુઝિસ ઓફ ગિયરબોક્સ ઇઝ ટુ એક્ટ એઝ અ રિડક્શન ગિયર. મેઇન યુઝિસ શું છે કે સ્પીડનું રિડક્શન કરવા માટે, ગિયરનું રિડક્શન કરવું હોય એના માટે યુઝ થાય છે. ધીસ કેન બી વેરિયેબલ ઓર નોન વેરિયેબલ ડિપેન્ડિંગ ઓન ધ એપ્લિકેશન. તે વેરિયેબલ બી હોઈ શકે, નોન વેરિયેબલ બી હોઈ શકે. કેવું તમે યુઝ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે.
This is not only decreases wear on the motor but also allows the greater acceleration. In fact, the larger the reduction ratio and larger the acceleration. That means કે તમને અહીંયા ફક્ત wear and tear નથી, but જે પ્રમાણે તમારે ગિયર રિડક્શન જોતો હોય તે મુજબ તમારે આગળ જે ગિયર રેશિયો જોતો એ પ્રમાણે એક્સેલરેશન અને ડીએક્સેલરેશન કરીને ક્લચને તમે એંગેજ અને ડિસએંગેજ કરાવીને તમે ગિયર ચેન્જ કરી શકો છો. ક્લિયર? તો મેઇન ફંક્શન આ છે ગિયર બોક્સનું. બેઝિક પ્રિન્સિપલ કયો છે? વિચ પ્રિન્સિપલ વાળું વર્ક ધ ગિયર બોક્સ? તો કે બે ગિયરનું મેચિંગ, બે ગિયરનું જે મેચિંગ થતું હોય ફ્રિક્શનના લીધે જે પાવર અને ટોર્ક ટ્રાન્સફર થતો હોય છે તેના મેઇન બેઝિક પ્રિન્સિપલ ઉપર કામ કરે છે ગિયર, જે તમે અહીંયા સ્વયં ફિગર તમે જોઈ શકો છો. ધીસ ઇઝ અ સ્પોર ગિયર. આ એક સ્પોર ગિયર છે કે જેના ટીથ તમે આવો છો મેઇન શાફ્ટ અને લે શાફ્ટના જે ગિયર બોક્સ હોય છે. ગિયર બોક્સનું કન્સ્ટ્રક્શન કેવું હતું સ્ટુડન્ટ, કયા કયા ટાઈપના ગિયર બોક્સ આવતા હતા એ બધું જ અહીંયા પહેલા આપણે રિવિઝન કરીશું. ધેન આફ્ટર આપણે ડાયગ્નોસિસ અને ટેસ્ટિંગ ઉપર જઈશું. તો સ્ટુડન્ટ અહીંયા જે તમે જોઈ શકો છો તે મુજબ સ્પોર ગિયરના મેઇન શાફ્ટનું જે ગિયર છે, લે શાફ્ટનું જે નાનું ગિયર હોય છે એની સાથે આવી રીતે મેચ થતું હોય છે. ગિયર જે ગિયર રેશિયો આપણે જોતો હોય એ ગિયર રેશિયો સાથે એને મેચ કરાવીને આપણે સ્પીડ રિડક્શન લાવતા હોય છે. બીજી ફિગરની અંદર તમે જોશો સેકન્ડ ફિગર હોય તો ફિગર હેલિકલ ગિયર. હેલિકલ ગિયર અને સ્પર ગિયરમાં શું ડિફરન્સ છે? તો કે ટીથના એજમાં ડિફરન્સ છે. અહીંયા 60 to 70 ડિગ્રી છે, અહીંયા 45 ડિગ્રીએ એના હેલિકલ ગિયરના ટીથ આપેલા હોય છે, જે ગિયર મેસિંગની અંદર આની પકડ વધારે હોય છે, એટલે કે ગિયર મેક્સિંગ બહુ સ્ટ્રોંગલી બનતું હોય છે હેલિકલ ગિયરમાં. એટલા માટે એટલે વાઇડલી યુઝ ધ હેલિકલ ગિયર ઓલ ઓટોમોબાઈલ વ્હીકલ. તો આ બેઝિક પ્રિન્સિપલ થયો. નેક્સ્ટ જે જોઈશું આપણે કે સ્પીડ રિડક્શન. Collection of the helical gear in gearbox are what give the gear down of the speed of the engine crank to the final speed of the output shaft from the gearbox. એન્જિન માંથી જે સ્પીડ અને ટોર્કનું જે આવે છે એચ પર આરપીએમ પ્રમાણે, તે આરપીએમ પ્રમાણે ગિયર બોક્સની અંદર કેટલો ગિયર રેશિયો જનરેટ થાય છે તે આપણે બેઝિક આ એક ટેબલ દ્વારા સમજીશું. કે ફર્સ્ટ ગિયર પોઝિશન હોય તો જનરલી ગિયર રેશિયો 3.1:1 જેટલો હોય છે, ત્યારે એન્જિનના આરપીએમ નોર્મલી 947 એટલે કે 947 આરપીએમ એન્જિન રોટેટ થતું હોય છે. સેકન્ડ ગિયરની વાત કરીએ તો 1.8:1, ત્યારે સમથિંગ 1500 થી 1600 આરપીએમ જેટલું એન્જિન તમારું રન થતું હોય છે. થર્ડ ગિયરની વાત કરીએ તો 1.2:1 થી તમારે ગિયર રેશિયો મળતો હોય છે, ત્યારે તમારે 2300-2400 આરપીએમ સમથિંગ કંઈક કામ કરતું હોય છે તમારું એન્જિન. ફર્સ્ટ ગિયર રેશિયોની વાત કરીએ તો 0.9:1 એટલે કે 3 થી 3100 આરપીએમ સુધી તમારું એન્જિન રન કરતું હોય છે. તો આ ધીસ ઇઝ ધ સ્પીડ ગિયર રેશિયો એઝ પર ધ એન્જિન આરપીએમ. એન્જિન આરપીએમ આઉટપુટ શાફ્ટ ઉપર કેટલું તમને મળે છે સ્પીડ ગિયર રેશિયો, તે તમે એક ટેબલ દ્વારા સમજી શકો છો. નેક્સ્ટ હવે એની એપ્લિકેશન યુઝીસ તો તમને ખબર જ છે. ધેર આર ધ નંબર ઓફ થિંગ્સ. તેને ઘણા બધા યુઝમાં આપણે લઈ શકીએ છીએ ગિયર બોક્સને. વ્હીકલની અંદર તો આપણે લઈએ જ છીએ, તે છતાં બી એને આપણે બે કેટેગરીની અંદર ડિવાઇડ કરીએ છીએ, એક મોટર અને એક એન્જિનની અંદર. Motor are generally speaking electric based, require the battery of some description to work. Furthermore, they usually either have automatic gearbox. મોટરની અંદર બી ગિયર બોક્સ આવે છે, જે ઓટોમેટિક ગિયર બોક્સ હોય છે, ઇલેક્ટ્રિક સપ્લાય આપો એટલે તમે વર્ક કરતું હોય છે. બીજું જે એન્જિનની અંદર આપણે જે જનરલી ગિયર બોક્સ હોય છે, સ્લાઇડિંગ મેશ, કોન્સ્ટન્ટ મેશ, એ બધા ગિયર બોક્સ આપણે એન્જિનની અંદર જે યુઝ કરીએ છીએ તે છે. તો એઝ પર ધ એપ્લિકેશન પ્રમાણે જોઈએ તો એના બે ટાઈપ છે, મોટર અને એન્જિન. નેક્સ્ટ વિચ ઇઝ તમારે નોટ ડાઉન કરવાનું જે જરૂર છે તે આ છે કે ટાઈપ્સ ઓફ ગિયર બોક્સ. જે તમારે એટીએમડીટીના જીટીયુ એક્ઝામ પેપરની અંદર 2 માર્ક્સનો ક્વેશ્ચન આવશે. ટાઈપ્સ ઓફ ગિયર બોક્સ નોટ ડાઉન કરી લેજો ખાસ સ્ટુડન્ટ. ટાઈપ્સ ઓફ ગિયર બોક્સ કઈ રીતે ટાઈપ્સ લખશો હવે તો પહેલાં તો મેઇનલી 3 ટાઈપ છે ગિયર બોક્સના: મેન્યુઅલ ટ્રાન્સમિશન, સેમી ઓટોમેટિક ટ્રાન્સમિશન એન્ડ ઓટોમેટિક ટ્રાન્સમિશન.
મેન્યુઅલની અંદર 3 ટાઈપ્સ આવશે સ્ટુડન્ટ, સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ, કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ એન્ડ synchronomess gearbox. There is a mainly 3 types of manual type of gearbox. Then that means કે તમે મેન્યુઅલી ચેન્જ કરો છો, જેની અંદર ગિયર લીવર પ્રોવાઈડ કરેલું હોય છે. તમે નોર્મલ વ્હીકલની અંદર જુઓ તો ગિયર લીવર આપેલું હોય છે. એ ગિયર લીવરની મદદથી તમે જે ગિયર ચેન્જ કરો છો, ધેટ્સ મીન્સ કે તમારું ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે કે ગિયર બોક્સ કેવો છે, તો કે મેન્યુઅલ ટાઈપ ટ્રાન્સમિશન છે. જે હોય છે સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ, કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ એન્ડ સિંક્રોનોમેશ ગિયરબોક્સ. નેક્સ્ટ આપણે આગળ આના 1 by 1 ડાયાગ્રામ સાથે સમજીશું. બેઝિક તમને વસ્તુ દેખાઈશ કે બતાવીશ કે સ્લાઇડિંગ મેશ કેવો હોય છે, કઈ રીતના વર્ક કરે છે, કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ કેવો હોય, સિંક્રોનોમેશ કેવો હોય. પહેલા ટાઈપ્સની આપણે વાત કરી લઈએ તો આ મેઇન 3 ટાઈપ્સ જે છે તે તમારે મેન્યુઅલ ટાઈપ ટ્રાન્સમિશનમાં આવશે. સેમી ઓટોમેટિક ટ્રાન્સમિશનની અંદર એપિસાઇક્લિક ગિયરબોક્સ અથવા તો ટોર્ક કન્વર્ટર યુઝ કરીશું, અને ફૂલી ઓટોમેટિકમાં ઓવરડ્રાઈવ એપિસાઇક્લિક ગિયર ટ્રેન આપણે ઇન્ક્લુડ કરીશું. તો આટલા ટાઈપના ગિયરબોક્સ આનો સ્ક્રીનશોટ સ્ટુડન્ટ પાડી લેજો ખાસ. આ તમારે બેઝિક યાદ રાખવાના છે ટાઈપ્સ ઓફ ગિયરબોક્સ. નાઉ ફર્સ્ટ વન ડિસ્કસ આપણે 1 by 1 ડિસ્કશન કરીએ. એમાં પહેલું જોશું આપણે મેન્યુઅલ ટ્રાન્સમિશન. તો મેન્યુઅલ ટ્રાન્સમિશનની અંદર 3 ટાઈપના ગિયર આવે છે, sliding mesh gearbox, constant mesh gearbox and synchronous gearbox. First one is sliding mesh gearbox. So in the figure diagram में તમે sliding mesh gearbox ની અંદર જોઈ શકો છો, જેની અંદર નંબર્સ આપીને તમને અહીંયા બાજુમાં પાર્ટ્સ બી લખેલા છે કે ધીસ ગિયરબોક્સ આર યુઝડ ઇન ઓલ્ડ વ્હીકલ. જૂના વ્હીકલોની અંદર કંઈક આવો ગિયરબોક્સનો યુઝ કરવામાં આવતો હતો, જેને સ્લાઇડ કરાવીને એકબીજા ગિયર સાથે સ્લાઇડ કરાવીને મેચ કરતા હતા. જેમ કે આ મેઇન શાફ્ટ છે, નીચે કાઉન્ટર શાફ્ટ છે, તો મેઇન શાફ્ટના ગિયરો કેવા હોય, ફ્લેક્સિબલ હોય, અને આ કેવા હશે, લે શાફ્ટના ફિક્સ ગિયર હોય છે. તો અહીંયા ગિયરનું લીવર હોય, એના વડે આ ગિયર ફર્સ્ટ ગિયર રેશિયો જોતો હોય તો આ ગિયર અહીંયા મેચ કરાવીશું સ્લાઇડ કરીને. તો એ જે સ્લાઇડ કરવાની પ્રોસિજર છે, એટલે કે બે ગિયરોને એંગેજ અને ડિસએંગેજ કરવા માટે જે સ્લાઇડિંગ કરવું પડે છે, એટલા માટે આને સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ કહેવામાં આવે છે. In this type of gearbox, gear are engaged and disengaged by the sliding of the gear wheel. જે મેઇન શાફ્ટ અને કાઉન્ટર શાફ્ટના જે ગિયર વ્હીલ છે તેને સ્લાઇડ કરાવીને આપણે એંગેજ અને ડિસએંગેજ કરીએ છીએ. ધેટ ઇટ ઇઝ કોલ્ડ ધ સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ. અહીંયા તમે એક રિયલ ગિયરબોક્સ બી જોઈ શકો છો. સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ છે, મેચ કરાયેલા છે બધા ગિયર સાથે. નેક્સ્ટ સેકન્ડ ટાઈપ છે મેન્યુઅલ ટાઈપ ટ્રાન્સમિશનની અંદર, તો એ છે કે કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ. તો કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સની અંદર શું ડિફરન્ટ છે સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ કરતાં, કે આની અંદર ગિયર મેશ નહોતા, ઓલરેડી મેશ નથી હોતા. જે ગિયર રેશિયો જોતો એ ગિયરને સ્લાઇડ કરાવીને મેશ કરાવીએ છીએ, એટલે મેચિંગ કરાવીએ છીએ બીજા ગિયર સાથે. જ્યારે આની અંદર તમે જુઓ બધા જ ગિયર ઓલરેડી મેશિંગ હોય છે. ફર્સ્ટ ગિયર, સેકન્ડ ગિયર, બધા જ ગિયર મેશ જ હોય છે. ખાલી તમારે જે ડોગ ક્લચ યુનિટ હોય, આની અંદર વધારાનો એક કોમ્પોનન્ટ કયો આવે છે, તો કે ડોગ ક્લચ. 5 નંબરનો જે તમે કોમ્પોનન્ટ જોવો છો, ટોપ એન્ડ 3 સ્પીડ એંગેજ ઇન ડોગ. ડોગ ક્લચ યુનિટ હોય છે, તે ડોગ ક્લચ જે ગિયર સાથે એંગેજ થશે એ ગિયરની અંદર પાવર ટ્રાન્સમિટ થતો હોય છે. So in this case, gear wheel on the main shaft and lay shaft are constantly engaged. એટલા માટે આને કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ કહેવામાં આવે છે કે જે બધા કોન્સ્ટન્ટલી ઓલરેડી એંગેજ જ હોય છે, તેને એંગેજ કરાવવાની જરૂર છે નહીં. ફક્ત ડોગ ક્લચને એંગેજ કરાવીને આપણે આ પાવર ટ્રાન્સફર કરાવવાનો હોય છે. So in this case, the gear wheel on the main shaft and lay shaft are constantly engaged and the rotary motion is transmitted to the main shaft by the engaging dog clutch. ડોગ ક્લચ જેની સાથે એંગેજ કરાવશું એની અંદર પાવર ટ્રાન્સફર થશે. તો અહીંયા તમે 3D ફિગરની અંદર બી જોઈ શકો છો સ્ટુડન્ટ કે આ તમારો ક્લચનો એટલે કે મેઇન શાફ્ટ જે લે શાફ્ટ છે, ધીસ ઇઝ ધ આઉટપુટ શાફ્ટ, ધેટ્સ ઓલ્સો નોન એઝ ધ કાઉન્ટર શાફ્ટ. એની ઉપર ફર્સ્ટ ગિયર છે, સેકન્ડ ગિયર છે, થર્ડ ગિયર છે, સિલેક્ટર ફોર્ક જેને ઇઝ ઓલ્સો નોન એઝ ધ ડોગ ક્લચ, ફોર્થ ગિયર, ફિફ્થ ગિયર. ઓલરેડી બધા જ ગિયર જો તમે મેશ દેખાય છે, એટલા માટે આને શું કહેવામાં આવે છે, કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ. આ ડોગ ક્લચ જે ગિયર સાથે એંગેજ થશે એની અંદર પાવર ટ્રાન્સફર થતો હોય છે.
અહીંયા બીજી એક ડાયાગ્રામ સાથે પણ તમે સમજી શકો છો કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ કઈ રીતના વર્ક કરે છે. તો શિફ્ટિંગ ફોર્ક અહીંયા આપેલો છે, ડોગ ક્લચ આપેલી છે. તમે જે ગિયર સાથે શિફ્ટિંગ કરાવીને એંગેજ કરાવશો તે ગિયરની અંદર પાવર ટ્રાન્સફર થતો હોય છે. એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ તમારે ખાસ કંઈ જોવાના નથી આની અંદર. સિંક્રોનોમેસ ગિયરબોક્સ જુઓ. સિંક્રોનોમેસ ગિયરબોક્સની અંદર ધીસ ઇઝ ઓલ્સો ધ મેન્યુઅલ ટાઈપ ગિયરબોક્સ, બટ કોન્સ્ટન્ટ મેશ અને સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ કરતાં શું ડિફરન્સ છે એ સમજીએ. સ્લાઇડિંગ મેશની અંદર કોઈ યુનિટ નહોતું, વચમાં ગિયરોની વચ્ચે એકબીજા ગિયર સ્લાઇડ કરાવતા હતા. જ્યારે કોન્સ્ટન્ટ મેશની અંદર ગિયરો તો કોન્સ્ટન્ટ મેચ હતા, પણ પાવર ટ્રાન્સમિશન માટે ડોગ ક્લચને આપણે એંગેજ કરાવતા હતા. જ્યારે અહીંયા સિંક્રોનોમેસ ગિયરબોક્સમાં ડોગ ક્લચની જગ્યાએ સિંક્રોનાઇઝર યુનિટ વપરાય છે. તો હવે પહેલાં તો સમજીએ વોટ ઇઝ સિંક્રોનાઇઝિંગ. સિંક્રોનાઇઝિંગ એટલે શું? તો સિંક્રોનાઇઝિંગ ધેટ્સ મીન્સ કે તમારા મેઇન શાફ્ટ ઉપર જે પણ ગિયર છે અને કાઉન્ટર શાફ્ટ ઉપર જે પણ ગિયર છે એ બે ગિયરની સ્પીડ પહેલાં તો એક સરખી કરવી. equal speed of main shaft gear and lay shaft gear, then after the engage and disengage the synchronizing with each other gear. પહેલા તમારે બંને ગિયરની સ્પીડ મેન્ટેન કરવાની, એક સરખી કરવાની, પછી સિંક્રોનાઇઝર યુનિટ એની સાથે એંગેજ કરાવશું ત્યારે તમારે એ ગિયરમાં પાવર ટ્રાન્સફર થશે. તો સ્ટુડન્ટ આની અંદર આટલો ડિફરન્સ છે. ડોગ ક્લચ આવતું હતું કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સમાં, જ્યારે સિંક્રોનોમેસ ગિયરબોક્સમાં સિંક્રોનાઇઝર યુનિટ આવશે. જે તમે અહીંયા જોઈ શકો છો, ધીસ ઇઝ ધ સિંક્રોનાઇઝર યુનિટ. એપિસાઇક્લિક ગિયરબોક્સ, જેને ઓટોમેટિક ગિયરબોક્સ પણ આપણે કહીએ છીએ, જેની અંદર ગિયરોની એક મિકેનિઝમ હોય છે. સૌથી મોટું જે ગિયર હોય છે એને રિંગ ગિયર કહેવાય છે. એની વચ્ચે જે મિડલ 3-4 ગિયર લગાવેલા હોય છે તેને પ્લેનેટ ગિયર કહેવાય, અને સૌથી નાનું ગિયર હોય છે સન ગિયર. તો આવી રીતના પ્લાનેટરી ગિયરનું કન્સ્ટ્રક્શન પણ આપેલું હોય છે. આ ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમ જેની અંદર ગિયર લીવર નથી આપેલું હોતું. અત્યારની મોડર્ન વ્હીકલમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન નીકળે છે કે તમે જુઓ ફોરવર્ડ, ન્યુટ્રલ અને રિવર્સની સ્વિચ આપેલું હોય છે, ગિયર લીવર આવતું નથી. તો એની અંદર કઈ રીતના પાવર ટ્રાન્સફર થશે? તો જ્યારે ફોરવર્ડ ઉપર સ્વિચ રાખો ત્યારે ઓટોમેટિકલી અંદર સેન્ટ્રીફ્યુગલ ક્લચના લીધે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જેમ જનરેટ થશે એ પ્રમાણે તમારું આગળ પાવર ટ્રાન્સફર થતો હશે. તો એપિસાઇક્લિક ગિયરની અંદર કંઈક કન્સ્ટ્રક્શન તમે આવું જોયું છે. 3rd સેમિસ્ટરમાં આનું વર્કિંગ પ્રિન્સિપલ આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. હજુ પણ આને ડિટેલ્સમાં સમજવું હોય તો 3rd સેમિસ્ટરની બુક ચેપ્ટર નંબર 3 ગિયરબોક્સ એકવાર રિપીટ કરી લેજો. આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યા પહેલાં હજુ બી તમને એકવાર રિકમેન્ડેશન કરું છું કે એટીએમ સબ્જેક્ટનું યુનિટ નંબર 3 તમારી પાસે બુક ન હોય તો મારો બ્લોગ છે, બ્લોગ ખોલીને તમે મટીરિયલ લઈ શકો છો. તમારે 3rd સેમિસ્ટરમાં જઈને તમને એટીએમ સબ્જેક્ટનું મટીરિયલ મળી રહેશે બ્લોગ ઉપરથી. એ પણ તમે એકવાર રિવિઝન કરી શકો છો. ત્યાંથી તમે મટીરિયલ પીડીએફ ડાઉનલોડ કરીને તમે ચેપ્ટર વાઇઝ મેં આન્સર સોલ્યુશન મૂકેલા છે, ત્યાંથી તમે પણ એકવાર રિપીટ કરી લેજો. તમને એક્ઝેક્ટલી ખબર પડશે કે એપિસાઇક્લિક ગિયરબોક્સની અંદર કયા કયા મેઇન પાર્ટ્સ આવતા હતા, એપિસાઇક્લિક ગિયરબોક્સ કઈ રીતના એકચ્યુઅલી વર્ક કરે છે. આ તમને બેઝિક આઈડિયા ત્યાંથી આવી જશે. નેક્સ્ટ ઓવરડ્રાઈવ. ઓવરડ્રાઈવ તો તમને સ્ટુડન્ટ ખબર જ છે કે જે એન્જિનની સ્પીડ હોય એના કરતાં વધારે સ્પીડ, વધારે પાવર ટોર્ક ટ્રાન્સફર કરવા માટે ઓવરડ્રાઈવ વપરાય છે. બેઝિકલી તે ગિયરબોક્સની પાછળ ફિટ કરાય છે, એટલે કે ગિયરબોક્સમાંથી જે ઓવરડ્રાઈવ નીકળે છે તે પાવર અને ટોર્ક જે નીકળે છે તેને મલ્ટીપ્લાય કરીને એન્જિનની સેમ સ્પીડ બટ પાવર અને ટોર્ક મલ્ટીપ્લાય કરીને આગળ પ્રોપેલર શાફ્ટની અંદર ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. ફિગરની અંદર બી તમે ઓવરડ્રાઈવ જોઈ શકો છો. ફંક્શન્સ તો તમને ખબર પડી ગઈ. ઓવરડ્રાઈવની અંદર મેઇન જે શું કહેવાય કન્સ્ટ્રક્શન છે તે મેન એપિસાઇક્લિક ગિયરબોક્સ જેવું છે. રિંગ ગિયર હોય છે, પ્લેનેટ ગિયર હોય છે, સન ગિયરનું કન્સ્ટ્રક્શન આપેલું હોય છે. નેક્સ્ટ કોમ્પોનન્ટ ટોર્ક કન્વર્ટર. ટોર્ક કન્વર્ટર બી તમે નામ સાંભળ્યું છે. ટોર્કને કન્વર્ટ કરે છે, મલ્ટીપ્લાય કરીને પ્રોપેલર શાફ્ટ ઉપર પાવર ટ્રાન્સફર કરે છે. આ તમે જોઈ શકો છો અહીંયા ટોર્ક કન્વર્ટરની ફિગર છે, જેની અંદર ફ્લુઇડ કપલિંગ બી આને કહી શકાય. આપણે આગળના ચેપ્ટરમાં ફ્લુઇડ કપલિંગ ભણી ગયા સ્ટુડન્ટ. તો ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ફ્લુઇડ કપલિંગ. ફ્લુઇડ કપલિંગ પણ બે આને કહેવાય છે. ટર્બાઇન હોય છે, પંપ હોય છે, સ્ટેટર હોય છે, જેની અંદર ફ્લુઇડ ભરેલું હોય છે. એના લીધે પાવર વધારે મલ્ટિપ્લિકેશનમાં 2 ગણો થઈને આગળ
ટ્રાન્સફર થતો હોય છે. તો સ્ટુડન્ટ આ વાત કરીએ આપણે બેઝિક ચેપ્ટર ઓફ ગિયરબોક્સની. ગિયરબોક્સની અંદર શું શું તમારે સ્ટડી કરવાનું છે. બેઝિક ગિયરબોક્સની આપણે ઇન્ફોર્મેશન મેળવી સ્ટુડન્ટ કે ગિયરબોક્સની અંદર એકચ્યુઅલી કેટલા પ્રકારના ગિયરબોક્સ આવે છે અને કઈ કઈ મિકેનિઝમ હોય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે એનું ડાયગ્નોસિસ અને ટેસ્ટિંગ જોઈશું. પણ હજુ બી એકવાર કહું છું કે એટીએમ સબ્જેક્ટમાંથી ગિયરબોક્સ એકવાર રીડ કરી લેજો. થેન્ક યુ.